હવે વાત કરીશું કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈ અહીંયા પણ ભાજપ શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે। આજે ફોર્મ ભરતા પહેલા રાજેન્દ્ર ચાવડાએ એક રોડ શો કર્યો હતો। રાજેન્દ્ર ચાવડાના રોડ શોમાં ભાજપના દિગ્ગજો હાજર રહ્યા હતા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રોડ શોમાં જોડાયા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા। કરશન સોલંકીના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી। જગદીશભાઈ વિશ્વકર્મા છે, તેમની સાથે વાતચીત કરીશું। જગદીશભાઈ, શું કહેશો, પેટા ચૂંટણી કેટલી જીત્યા, કેટલા વોટોથી જીતશો? શ્રદ્ધેય શ્રી કરશનભાઈના દેહાંત બાદ કડી વિધાનસભાની જે ચૂંટણી સીટ ખાલી પડી હતી ત્યાં આગળ આજે રાષ્ટ્રીય મોવડી મંડળે ગુજરાત પ્રદેશે શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને જે ટિકિટ આપી છે, ખૂબ જૂના અને સનિષ્ઠ કાર્યકર્તા છે। જે રીતે આખા દેશનું સર્વાંગી વિકાસ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કરી રહ્યા છે, તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિકાસની રાહ પર જ્યારે ચાલે છે, ત્યારે આ વખતે કડી અને વિસાવદર બંને સીટો પર કાર્યકર્તાઓ દ્વારા વિકાસની સર્જિકલ સ્ટ્રાઇક એટલે વોટ સ્ટ્રાઇક કરી અને બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડશે। બિલકુલ, બંને બેઠકો પર વિકાસ માટે જે છે તે તમામ લોકો જે છે તે વોટ આપશે તેવું જગદીશ વિશ્વકર્મા મંત્રી કહી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ શક્તિ પ્રદર્શન સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રાજેન્દ્ર ચાવડા, તેઓ હાલ નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। ઋષિકેશભાઈ પટેલ પણ છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ છે। આ તમામ લોકો જે છે તે ભવ્ય રોડ શો સાથે અહીંયાથી તેઓ નામાંકન પત્ર ભરવા માટે જે છે તે જઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો જે છે કડીના નગરજનો છે તે પણ આ રોડ શોની અંદર જોડાયેલા હાલ જોવા મળી રહ્યા છે। કેમેરામેન અંકિત દવે સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, કડી। કડીની અંદર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। રણસિંગુ ચૂંટણીનું ફૂંકાઈ ચૂક્યું છે। નીતિનભાઈ પટેલ મારી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। નીતિનભાઈ, શું કહેશો, આ ચૂંટણી કેવી રહેશે? આજે અમારા ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાનું ઉમેદવારી પત્ર ભરવા અમે સેંકડો કાર્યકરો નીકળ્યા છીએ। અમારા રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મહેસાણાના બંને સંસદ સભ્યો, મહેસાણાના બધા ધારાસભ્યો અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ સહિત અનેક અગ્રણીઓ આજે આમાં જોડાયા છે। આ પહેલાં એક જાહેર સભા યોજાઈ હતી અને જાહેર સભામાં બધા વક્તાશ્રીઓએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એ સફળતાપૂર્વક સિંદૂર ઓપરેશન કર્યું અને દેશની સુરક્ષાને બહુ મજબૂત બનાવી, આપણા વિરોધી દુશ્મન દેશ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો। એ જ રીતે અમારા કડીના મતદારો પણ ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવી વિકાસ અને રાષ્ટ્રની સુરક્ષા એ બંને જે ભાજપનો વિકાસ અને સુરક્ષા એ અમારું સૂત્ર છે, એને આગળ વધારશે અને રાજેન્દ્રભાઈને હજારો મતની જંગી બહુમતીથી વિજય બનાવશે એવો અમને વિશ્વાસ છે। આ ચૂંટણીમાં નવું શું છે, પડકારો કોઈ ખરા? લગભગ કોઈ પડકાર નથી, બધું વનવે જેવું વાતાવરણ છે। આમે કડી એ ભાજપનો ઘર છે। વિધાનસભા, લોકસભા, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, બધી જ સહકારી સંસ્થાઓ એ બધી ભાજપની સ્વતંત્ર દેખરેખવાળી છે। પ્રજાનો અમારા ઉપર ખૂબ પ્રેમ અને વિશ્વાસ છે, એ અમે આગળ વધારીશું। પટેલ હતા, તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે આ કડીની પેટા ચૂંટણી અંદર અન્ય કોઈ પડકાર નથી અને ખૂબ જ જંગી બહુમતી સાથે કડીની આ પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત જે છે તે થશે। ખાસ કરીને તમામ લોકો માની રહ્યા છે કે જે વિકાસના કાર્યો છે થયા છે તે વિકાસનો રથ વણથંભ્યો આગળ વધશે। કેમેરામેન અંકિત દવે સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, કડી।